કરચલી પડી ગઈ, વ્યવહારને સાચવવામાં વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે એ માની વાળની લટ સફેદ થઈ ગઈ કે આજે એના સ્થાને આવી ઊભી રહી ગઈ, આજે એના સ્થાને આવી ઊભી રહી ગઈ, આજે એ માની સાચી કિંમત ખબર પડી ગઈ। જોકે આમ તો માં વિશે ઘણા કવિઓએ લખ્યું છે, બાપ વિશે અમુક જ લખ્યું છે, તો બાપને ટૂંકમાં કહેવું હોય તો કે બાપ એક દીકરાને શું કહી શકે, એક બાપમાં એની તાકાત હોય કે એના દીકરાને કહી શકે કે બેટા ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું, કે જગના તાપ ખંભે લઈ તારા સંતાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં, કે બેટા ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું। એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે ના કાગજ ના કલમ ના કિતાબો સે सीखा, कि ना कागज ना कलम ना किताबों से सीखा, मैंने तो जीवन जीने का हुनर अपने बाप से सीखा।